નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ તમારો સાથી ભાવેશ ચુડાસમા ફિઝિક્સ વિષય લઈને તમારી સામે હાજર છે. આપણે 11મા ધોરણની અંદર છેલ્લે આપણે ડિસ્કસ કરી હતી કે ભાઈ દળનું માપન કઈ રીતે થાય, લંબાઈનું માપન કઈ રીતે થાય, સમયનું માપન કઈ રીતે થાય. એનાથી આગળ વધીને હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. છેલ્લે પણ એક ટોપિક લીધો હતો, કોઈ પણ સાધનની ચોકસાઈ કોને કહેવાય. તો આપણે વાત કરી હતી કે કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય છે એ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને કહેવાય એની ચોકસાઈ. દાખલા તરીકે મારી જે ઊંચાઈ છે માની લો કે 5 ફૂટ ને 6 ઇંચ છે, તો કોઈ માપન કરે છે, મારી આ સાચી ઊંચાઈ છે, કોઈ માપન કરે છે, કોક માપે છે 5 ફૂટ 5 ઇંચ, કોક માપે છે 5 ફૂટ 2 ઇંચ, તો જે મારી નજીક હોય એને કહેવાય એની ચોકસાઈ. પછી હવે લઈએ છીએ માપનની સચોટતા. સચોટતા એટલે શું એની વાત સમજી લઈએ. રાશિનું માપન કેટલા વિભેદન સુધી એટલે કે કેટલી સીમા સુધી થયું છે એને કહેવાય એની સચોટતા. ફોર એક્ઝામ્પલ, એક ઘડિયાળ છે, જો બરાબર સમજજો રાશિનું માપન કેટલા વિભેદન સુધી થયેલ છે. એક ઘડિયાળ છે, ડંકા ઘડિયાળ, એ આમ કાંટા બતાવતી હોય, આમ અને આમ કાંટો હોય, 2 જ કાંટા હોય. આ ડંકા ઘડિયાળ છે, મને અહીંયા વાગ્યો છે 1, અહીંયા વાગ્યા 2, અહીંયા છે 30, તેની અંદર 2 જ કાંટા છે, કલાક કાંટો અને મિનિટ કાંટો. પછી એક મારી પાસે નાનકડી નંબરવાળી ઘડિયાળ છે, એમાં આમ લખ્યું છે 1 વાગે 30 મિનિટ અને 30 સેકન્ડ. તો જો આ ઘડિયાળ અને આ ઘડિયાળ, આમાં સેકન્ડ પણ છે, આનું વિભેદન વધુ થયું છે. મતલબ શું? આની સચોટતા વધારે છે. મિત્રો, શું છે? આની સચોટતા વધારે છે. તો કોઈ પણ રાશિના માપનમાં સચોટતા પણ હોવી જરૂરી છે. શું જરૂરી છે? સચોટતા હોવી જરૂરી છે. એનું માપન છે એ કેટલું સચોટ અસરકારક છે એ કેમ ખબર પડે? એમાં વિભેદન કેટલે સુધી થયું છે. તો બરાબર ધ્યાન રાખજો, રાશિનું માપન કેટલા વિભેદન સુધી થયું છે એને કહેવાય એની સચોટતા. બુક્સની અંદર બધી માહિતીઓ આપી જ છે, બરાબર. હવે એનાથી આગળ વધીએ આપણે. સાધનો છે એની અંદર તમને ખબર છે ભાઈ, ભૂલ છે એ કોઈ પણ માણસથી થતી જ હોય. તમને ખબર છે, માણસોથી ભૂલ થાય તો પછી બચારા સાધનોનું શું? સાધનથી પણ ભૂલ થાય, એને કહેવાય એની ત્રુટી. તો સાધનો છે સાધનોના માપનમાં જે અચોકસાઈ આવે છે એને કહેવામાં આવે છે ત્રુટી, એટલે કે એની ભૂલ. સાધનોની ભૂલ થાય, માણસની થાય તો સાધનોની થાય. આમાં એના પ્રકારો બધું આવ્યું છે. વ્યક્તિગત વ્યવસ્થિત ત્રુટી પહેલાં તો, અને અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટી છે એ સાધનોની ખામીને લીધે થાય, માણસોની ભૂલને લીધે થાય, જુદી રીતે થાય, સાધનોની ગુણવત્તાને લીધે થાય. તમે હલકી કક્ષાના સાધનોથી માપન કરો તો ભૂલ થવાની શક્યતા રહે. કટાઈ ગયેલી ફૂટપટ્ટી વાપરો તો માપન ખોટું આવે. સાધનો પછી વ્યક્તિગત ખામી હોય, મારી એવી જ ટેવ જ એવી છે કે ભૂલ આવે. હું ડાબીની બદલે જમણી આંખથી માપતો હોય, જમણી બાજુ નહીં પણ ડાબી બાજુ વસ્તુ રહેલી હોય તો ભૂલ આવે. હવે તો માઇક્રોસ્કોપમાં એરર આવી શકે, અનેક ભૂલો આવી શકે મિત્રો. તો એને કહેવાય ત્રુટી. હવે આ જે ત્રુટીઓ છે એનું નિરાકરણ પણ કરવું જરૂરી છે. વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. અવ્યવસ્થિત ત્રુટી કોને કહેવાય? નક્કી ન હોય ક્યાંય, અચાનક વરસાદ આવી જાય અને અમુક વસ્તુ પલળી જાય. તમે જોયું હશે, એક એડવર્ટાઇઝ આવતી, એક ભાઈ છે એ એના ફાધર મરણ પથારી હોય, એમ કે પપ્પા એક એનું વ્હીલ બનતું હોય, પપ્પા 1 0 ઓર લગા દો. ઓલા લાખ રૂપિયા લખ્યા હોય એના માટેથી, 1 बढ़ा दो 10 लाख લખે, 1 0 बढ़ा दो 1 करोड़ લગે. ત્યાં ઉપરની છતમાંથી પાણીનું ટીપું પડે, ટપ, અને 2 મીંડા ઘૂસી જાય. પછી કે એમ સીલ લગાયા હોતા તો ये गलती सुधर जाती. मतलब
2 0 ફેલ થઈ ગયા. એને કહેવાય કેવી ત્રુટિ? અવ્યવસ્થિત ત્રુટિ, જે ગમે ત્યારે આવી શકતી હોય છે. એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, હવે લઘુત્તમ માપ શક્તિ, લઘુત્તમ માપ ત્રુટિ. હવે લઈએ છીએ કોઈ પણ સાધનો છે એની વાત કરીએ આપણે. સાધનોની અંદર લઘુત્તમ માપ ત્રુટિ એટલે દાખલા તરીકે મારી પાસે ફૂટપટ્ટી છે, તો એનું નાનામાં નાનું માપ કેટલું છે? 1 મિલીમીટર. તો આ સાધન છે એ 1 મિલીમીટરની ચોકસાઈ સુધી કામ કરશે. એની અંદર વધારેમાં વધારે ભૂલ કેટલી આવી શકે? 1 મિલીમીટરથી, એનાથી વધારે ભૂલ આવે નહીં. તો એને કહેવાય એની લઘુત્તમ માપ શક્તિ. શું કહેવાય? લઘુત્તમ માપ શક્તિ. અને એની લઘુત્તમ ત્રુટિ પણ કહેવાય. એની લઘુત્તમ ત્રુટિ કેટલી છે? 1 મિલીમીટર. એવી રીતે દરેક વસ્તુની અંદર આ વસ્તુ હોય છે, દરેક સાધનોની અંદર હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ચર્ચાઓ કરીએ. મિત્રો, હવે આપણે ત્રુટિ વિશે એટલે કે ભૂલ વિશે સમજી લીધું. હવે 3 પ્રકારની જે ત્રુટિઓ દાખલા માટે ગણતરીમાં આવે છે એ છે નિરપેક્ષ ત્રુટિ, એની જ મોટો ભાઈ સાપેક્ષ ત્રુટિ અને એનાથી જ આગળ પ્રતિશત ત્રુટિ. હવે જો મિત્રો, એક વસ્તુ ખાસ રિમેમ્બર, એક અગત્યની વાત. ઘણીવાર સાચું મૂલ્ય ખબર ન હોય ને, મને તમને કોઈ વસ્તુનું સાચું મૂલ્ય ખબર નથી, મારી લંબાઈ છે એ કેટલી ખબર નથી, તો હું 50 જણા પાસે મપાવું, એની સરેરાશ કાઢું, એને કહેવાનું સાચું મૂલ્ય. મગજમાં આ વાત ફિટ કરી દો. સાચું મૂલ્ય કોને કહેવાય? આપેલું ન હોય તો સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય કહેવાય. નોટ ધીસ પોઈન્ટ. શું સરેરાશ મૂલ્ય પણ કહેવાય? ક્યાંય પણ ન આપેલું હોય તો શું કહેવાનું? સાચું મૂલ્યની જગ્યાએ શું લેવાનું? સરેરાશ મૂલ્ય. હવે એનાથી આગળ વધીએ. મારી પાસે કોઈ રાશિના અવલોકનો છે. મારી પાસે કોઈ રાશિ લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે, એના અવલોકનો આવી રીતે આપ્યા છે. A1, A2 થી માંડીને AN સુધીના અવલોકનો છે. કોઈ ભૌતિક રાશિ મારી પાસે છે, એના અવલોકનો A1 થી માંડીને AN સુધીના છે. હવે એનું સાચું મૂલ્ય કે સરેરાશ મૂલ્ય એને હું કહીશ. આ રાશિનું નામ નથી ખબર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ગમે હોઈ શકે, આને હું રાશિને પણ એ જ કહું છું, તો એના સરેરાશ મૂલ્યને A12 કહેવાય. તો A12 બરાબર શું થાય? તો કે અવલોકનોનો સરવાળો છેદમાં એની સંખ્યા. હવે એની સંખ્યા n કહેવાય. મિત્રો જો, A1, A2, A3 3 હોત તો એની સંખ્યા 3 હોત. જ્યાં સુધી જઈએ ત્યાં સુધી સંખ્યા હોય. અહીંયા n સુધી જઈએ તો એને n કહેશું. આને ફિઝિક્સમાં એક જુદી રીતે લખી શકાય. A12 બરાબર સિગ્મા AI અપોન n. AI એટલે કે આ સિગ્મા શબ્દ છે એ સરવાળો સૂચવે છે. આઈની જગ્યાએ A1, A2, A3 થી માંડીને n સુધીનો સરવાળો છે, તો આમ લખાય I બરાબર 1 થી n. એનો મતલબ AI જેવા પદોનો સરવાળો કે જે 1 થી n સુધીના છે. બીજી ભાષામાં કહીએ તો A1, A2 પ્લસ 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 AN છેદમાં n. તો આ રાશિનું સાચું મૂલ્ય એ થઈ ગયું. હવે આપણે વાત કરીએ છીએ નિરપેક્ષ. પહેલા વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ. તો કે સાચા મૂલ્ય અને સરેરાશ મૂલ્ય અથવા પ્રાયોગિક મૂલ્ય, સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના બાદબાકીના માનાંકને શું કહેવામાં આવે છે? જે તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. શું? સાચા મૂલ્ય માઇનસ પ્રાયોગિક મૂલ્ય, એને માનાંકમાં લઈ લ્યો, એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. દાખલા તરીકે મારી પાસે પહેલા A1 અવલોકન હતું, તો A1 ની નિરપેક્ષ ત્રુટિ શું થાય? તો
તો કે સાચું મૂલ્ય A12 - A1 એનો માનાંક. પછી A2 અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શું થાય? આનું સાચું મૂલ્ય A છે, એમાંથી A2 બાદ. સેમ ટુ સેમ AN અવલોકનનું સાચું એની ત્રુટિ શું થાય? નિરપેક્ષ ત્રુટિ A - A2. અને એને લખાય આ રીતે મિત્રો, આ ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા AN, આ બધી થઈ એક એક અવલોકનની ત્રુટિ. દાખલા તરીકે મારું સાચી લંબાઈ હોય 5 ફૂટ 6 ઇંચ, આ ભાઈએ માપી 5 ફૂટ 2 ઇંચ, તો બેની બાદ બાકી સાચું મૂલ્ય 4, એમાંથી 2 બાદ, તો 4 ઇંચનો ફેર આવ્યો. કોઈને વધારે આવી શકે, કોઈને ઓછું આવી શકે, પણ તમારે મૂલ્ય કેવું લેવાનું? ધન. તો આ થઈ ગઈ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. પણ આખા દાખલામાં તો આખા એની બધાયની નિરપેક્ષ ત્રુટિ જોઈએ, તો આની સરેરાશ કરશું, એને કહેવાય કુલ નિરપેક્ષ ત્રુટિ. તો શું કહેશું? કુલ નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો A1 ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 થી માંડી ડેલ્ટા AN છેદમાં એની સંખ્યા n. આને કહેશું કુલ નિરપેક્ષ ત્રુટિ. શું કહેશું? કુલ નિરપેક્ષ ત્રુટિ. તો આટલી છે એ કુલ નિરપેક્ષ ત્રુટિ છે. આખા એ દાખલાઓની અંદર આની નિરપેક્ષ ત્રુટિ આટલી કહેવાય. બધાય નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો છેદમાં એની સંખ્યા, એને કહેવાય કુલ નિરપેક્ષ ત્રુટિ. માની લો કે કુલ નિરપેક્ષ ત્રુટિ એવી 3 ઇંચ, બરાબર. મારી જો સાચી ઊંચાઈ 5 ફૂટ છે, 50 જણાએ 5 ફૂટ 5 ઇંચ છે કે 6 ઇંચ, ચાલો 6 ઇંચ રાખીએ, કીધું તું 50 જણાએ મારી લંબાઈ માપી છે. એકને 2 ઇંચ ભૂલ આવી, એકને 3 ઇંચ ભૂલ આવી, એકને 5 ઇંચ ભૂલ આવી, એકને 6 ઇંચ આવી. બધાયની ભૂલને એની સંખ્યા વડે ભાગો તો આખા અવલોકનની કુલ નિરપેક્ષ ત્રુટિ નીકળે, જેને તમે ડેલ્ટા A કહી શકો. તો બધી જ નિરપેક્ષ ડેલ્ટા એટલે ફેરફાર ત્રુટિઓનો સરવાળો છેદમાં એની સંખ્યા, એને કહેવાય કુલ નિરપેક્ષ ત્રુટિ. હવે માની લો કે કુલ નિરપેક્ષ ત્રુટિ છે એ મારી જ 2 ઇંચ નીકળી, તો એનો મતલબ શું સમજવો? બધાયના અવલોકનો છે, ધારો કે મારી 5 ફૂટ 6 ઇંચ છે, 2 ઇંચની ત્રુટિ, તો એમાં 2 ઇંચ વધારી દઉં તો 5 ફૂટ 8 ઇંચ થાય, 2 ઇંચ ઘટાડી દઉં તો 5 ફૂટ 6 ઇંચ થાય, કારણ કે 4 ઇંચ થાય. બે એક વધારી અને ઘટાડીએ, કારણ કે ઓછાઈ હોઈ શકે, એની ભૂલે 2 ઇંચ આવી છે. તો લગભગ અવલોકનો છે 5 ફૂટ 8 ઇંચ 8 અને 5 ફૂટ 4 ઇંચની વચ્ચે હશે. આવી રીતે મને મળે નિરપેક્ષ ત્રુટિ. એનાથી આગળ વધીએ સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિનું દેશી સૂત્ર બહુ અદ્ભુત છે. સાપેક્ષ ત્રુટિ બરાબર કુલ ભૂલ છેદમાં કુલ સાચું મૂલ્ય. કુલ ભૂલ કેટલી છે? તો કે કુલ ભૂલ છે ડેલ્ટા A બરાબર કુલ નિરપેક્ષ ત્રુટિ, જેની માથે લીટાઈ કરી શકો સરેરાશ છે એટલે ડેલ્ટા. અને સાચું મૂલ્ય કેટલું છે? એ ભૂલના છેદમાં સાચું મૂલ્ય, એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. અને પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? સાપેક્ષ ત્રુટિ એની ટકાવારી કાઢો એટલે કે 100 ઉપર ગુણો, એને કહેવાય પ્રતિશત ત્રુટિ. તો 3 પ્રકારની ત્રુટિઓનો આપણે અભ્યાસ કર્યો. શું? નિરપેક્ષ ત્રુટિ પહેલાં એક એક અવલોકનની નિરપેક્ષ કાઢવાની, પછી ટોટલ નિરપેક્ષ ત્રુટિ કાઢવાની બધાની સરાસરી, પછી એની ઉપરથી સાપેક્ષ ત્રુટિ ભૂલના છેદમાં સાચું મૂલ્ય, પછી પ્રતિશત ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. નેક્સ્ટ એક સરસ મજાનો ઉદાહરણનો 2.7મો દાખલો. એ ગણશો એટલે તમને ટોટલી ત્રુટિઓના દાખલા આવડી જશે. ઉદાહરણનો 2.7મો દાખલો. 2.7મો દાખલો. . 1
શું કહે છે? સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ આપણે. કેનું? સાદા લોલકનો આવર્તકાળ ટી નું માપન કરીએ છીએ. અને એના અવલોકનો આ મુજબ મળે છે. બધા અવલોકનો સેકન્ડમાં છે. સેકન્ડમાં છે એટલે હું ઘડીએ ઘડીએ સેકન્ડ લખતો નથી. એક લોલકનો આવર્તકાળ એટલે શું મિત્રો, તમે જાણો છો? નહીં તો હું સમજાવી દઉં. આ લોલક છે ડંકા ઘડિયાળ. એ ડંકો પહેલાં આપણે આમ ખેંચો એટલે આમ જાય, પાછો અહીંયા આવે. આ જ મારો હાથ જ લોલક છે, એટલો હાથ પાછો આમ જાય, પાછો અહીંયા આવે, ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. તો એને કહેવાય સાદા લોલકનો આવર્તકાળ, એટલે કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એને કહેવાય. લોલકની વાત આપણે ચાલુ છે, એને કહેવાય એનો આવર્તકાળ. એવી જ રીતે એક દોલન સાદું લોલક પૂરું કરે એને કહેવાય એનો આવર્તકાળ. ધારો કે પૃથ્વીનો આવર્તકાળ કરીએ તો કેટલો થાય? સૂર્યની આસપાસ 365 દિવસમાં ફરે, એનો આવર્તકાળ 365 દિવસ થાય. એમ લોલકનો આવર્તકાળ સેકન્ડમાં હોય. હું આ બોલપેન આમ કરું, એમ આવીને આમ થઈ જાય. હિંચકો છે, આમ જાય, આમ આવે, પાછો આવે. ટૂંકમાં પાછું એની ગતિનું એ જ રાઉન્ડમાં પુનરાવર્તન થાય, એને કહેવાય એનો આવર્તકાળ. એ સેકન્ડમાં હોય. તો એક જગ્યાએ આટલો આવર્તકાળ છે. પછી કહે છે તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. શું ગણતરી કરવાની? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. તો પહેલાં તો મારે આનું સાચું મૂલ્ય જોઈએ, પછી નિરપેક્ષ ત્રુટિ મળે. મારી પાસે અવલોકનો કેટલા છે જુઓ, 2.63, 2.56, 2.42, 2.71 છે, 70 છે, 71 અને 2.80. તો આનું સાચું મૂલ્ય જેને હું ડેલ્ટા ટી બાર કહીશ, તો આ છે સાચું મૂલ્ય. 2.56, 2.42 પ્લસ 2.71 છેદમાં 5. બધાનો ટોટલ કેલ્ક્યુલેટરથી કરીને આપણે જોઈ શકો છો એનો જવાબ શું આવે. કેલ્ક્યુલેટરથી આનો ટોટલ કરો તો જવાબ આવે છે 0.54/5 એટલે કે 0.11 સેકન્ડ. શું આનો જવાબ આવે છે? સોરી, 2.62 સેકન્ડ. બે મૂલ્ય સુધી લઈએ તો 2.62 સેકન્ડ આનું સાચું મૂલ્ય થયું. હવે એક એક અવલોકનની આપણે નિરપેક્ષ ત્રુટિ ગોળીએ. T1 એટલે કે 2.63 સેકન્ડની નિરપેક્ષ ત્રુટિ શું? તો કે સાચું મૂલ્ય માઇનસ પ્રાયોગિક મૂલ્ય. જે આવે જવાબ T2 છે 2.56, તો સાચું મૂલ્ય કેટલું છે? 2.62 માઇનસ પ્રાયોગિક મૂલ્ય કેટલું? તો કે 2.56. જે આવી જવાબ તમારો બધું બુકમાં છે. T3 2.42, તો એની નિરપેક્ષ ત્રુટિ 2.62 માઇનસ 2.42 માનાંક. એવી જ રીતે T5 સુધીની લઈએ, ટપકા T5 જે 2.80 સેકન્ડ છે, તો એનું 2.62 માઇનસ 2.80 માનાંક. હવે આપણે આ તો થઈ વ્યક્તિગત ત્રુટિ ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા 5 સુધીનું. હવે કુલ નિરપેક્ષ ત્રુટિ, કારણ કે આપણે કુલ જ ગોતવાની, જેને ડેલ્ટા ટી કહેશું, એ આ બધાયનો ટોટલ ડેલ્ટા T1 જે બધા આપેલા જ છે થી માંડી ડેલ્ટા T5 છેદમાં 5, એનો જવાબ આવે છે 0.11 સેકન્ડ. તો લ્યો આ થઈ કુલ નિરપેક્ષ ત્રુટિ 0.11 સેકન્ડ. એનાથી પછી આગળ આપણે શું માપ્યું છે? સાપેક્ષ ત્રુટિ. તો દેશી સૂત્ર, ભૂલના છેદમાં સાચું મૂલ્ય. કેટલી છે ભૂલ? જોઈ શકો છો તમે ભૂલ કેટલી? 0.11 સેકન્ડ. સાચું મૂલ્ય કેટલું? 2.62.
આન્સર આપણે આવે છે, એનો ભાગાકાર કરો એટલે આન્સર આવશે 0.04 અંદાજે. એને પ્રતિશત ત્રુટિમાં ફેરવો, એને 100 વડે ગુણો, અંદાજે આવશે 4%. તો મિત્રો આ રીતે ત્રુટિઓની વાત થાય, બરાબર. આ રીતે તમે કેલ્ક્યુલેટરની મદદથી 4% ત્રુટિ ગણી શકો છો. તો આ હતી ત્રુટિઓની રસપ્રદ વાતો. રેડી? તો જો કઈ રીતે આપણે ત્રુટિઓ શોધી, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિના દાખલાઓ વર્ષોથી પૂછાતા હતા, પૂછાય છે, પૂછાતા રહેશે. સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે પણ પૂછાતા હતા, લોકલ થયું તેમાંય પૂછાશે. નીટમાં પણ આના દાખલાઓ બહુ જ હોય છે. બરાબર મગજમાં વાત ફિટ કરી દેજો. પહેલાં તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય, બધાની લેવી હોય તો એનું સૂત્ર શું હતું? એક એક અવલોકનની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરી અને એની સરાસરી કાઢવાની. નિરપેક્ષ ત્રુટિ એક એક અવલોકનની શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ એટલે શું? મગજમાં ગુંથાડી દેજો. શું? સાચું મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્ય બાદ, એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. દાખલા તરીકે મેં વાત કરી એમ, અત્યારે ઘડિયાળમાં 5:10 થયા છે. કેટલા? 5 વાગે 10 મિનિટ અને 12 સેકન્ડ થઈ છે. સ્ટાન્ડર્ડ મૂલ્ય છે 5 વાગે. આવા દાખલાઓ પૂછાઈ શકે 10 ને 12 મિનિટ. કોઈ ભાઈએ 5 વાગે 10 સેકન્ડ ને 15 મિનિટ માપી. બહુ સમજો. તો 5 ને 10 ને 12માંથી 5 ને 10 ને 15 બાદ કરીએ, તફાવત આવે 3 સેકન્ડનો. એ ભાઈની નિરપેક્ષ ત્રુટિ થઈ 3 સેકન્ડ. આ પ્રેક્ટિકલી તમને સમજાવું. એવી રીતે આ બીજા ભાઈએ માપ્યું, એની ત્રુટિ થઈ 2 સેકન્ડ. ત્રુટિ વધારે પણ હોય એની ત્રુટિ કહેવાય, ઓછી હોય એની ત્રુટિ કહેવાય. આપણે તો ત્રુટિનો માનાંક જ લેવાનો છે, લેવાનો છે ને લેવાનો છે. તો એણે માપી લીધું. એવી રીતે બધાય માપશે. 25 જણા, 30 જણા જે પણ અવલોકન કરશે બધા માપશે. બધાની જે ત્રુટિ આવશે એને કહેવાશે કુલ નિરપેક્ષ ત્રુટિ. અવલોકનની કુલ નિરપેક્ષ ત્રુટિ માપવાની હોય છે. તો આ થઈ ગઈ. આપણે આ દાખલામાં જોયું, એક લોલકનો આવર્તકાળ 38 સેકન્ડ હતો. તો પહેલાં એનું સાચું મૂલ્ય ન હોય તો લઈ લેવાનું. મેં બધાનો સાચું મૂલ્ય તમને કઈ રીતે મળે? મારું સાચું મૂલ્ય ખબર ન હોય તો સરાસરી કાઢવી પડે, સાચું મૂલ્ય ગોઈતું. પછી એક એક અવલોકનની વ્યક્તિગત ત્રુટિ, આ બાદબાકી તમારા માટે રાખી, કારણ કે તમને કંઈ ન આપું તમને ખોટું લાગે. એક એક અવલોકનની ત્રુટિ ગોઈતી. પછી કર્યો ત્રુટિઓનો સરવાળો, એટલે આપણને કુલ નિરપેક્ષ ત્રુટિ મળી. પછી લીધી સાપેક્ષ ત્રુટિ. તો તમને મને બધાને ખબર છે સાપેક્ષ ત્રુટિનું દેશી સૂત્ર, ભૂલના છેદમાં સાચું મૂલ્ય. ભૂલ એટલે શું? નિરપેક્ષ ત્રુટિ. સાચું મૂલ્ય એટલે શું? જે સાચી સરાસરી લીધી હતી, બેનો ભાગાકાર કરી અને આપણે શું શોધ્યું? નિરપેક્ષ ત્રુટિ. પછી સાપેક્ષ ત્રુટિ, બરાબર. સાપેક્ષ ત્રુટિ ભૂલના છેદમાં સાચું મૂલ્ય, પ્રતિશત ત્રુટિ એને 100 વડે ગુણવાના. તો મિત્રો આ રીતે ભૂલોની દુનિયા પણ અદ્ભુત છે, ત્રુટિઓની દુનિયા અદ્ભુત છે. મેં તમને ટોટલી વસ્તુ સમજાવી કે ભૂલ થઈ શકે, માણસથી થાય તો સાધનોથી અવશ્ય થશે. બસ એ ભૂલોની પણ માહિતી લેવી પડે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટથી ભૂલ કેટલી થઈ છે એ પણ જોવું પડે ને ભાઈ, કારણ કે ભૂલ ચલાવી લેવામાં આવતી નથી. એને પછી કહેવું પડે કે ભાઈ અમારી પાસે અવલોકન છે ને એમાં આટલી ભૂલ તમારે આવશે. તો મિત્રો આ રીતે ભૂલની દુનિયા આપણે લીધી. એની પહેલાં શું શીખાતા? એની પહેલાં ત્રુટિઓ એટલે શું? આજે જરાક તમને શું શીખ્યા એની એક નાનકડી ઝલક લઈએ. ત્રુટિ એટલે શું? ભૂલ. આપણે માપનમાં અચોકસાઈ રહેલી હોય શીખા, સચોટતા શું શીખા, ભૂલ એટલે શું શીખ્યા, ભૂલ કોને કહેવાય, કેવી રીતે આવી શકે, એનું નિરાકરણ કઈ રીતે થાય, એ બધી જ ચર્ચાઓ આપણે કરી. મિત્રો ભૂલનું પણ નિરાકરણ થાય. કોઈ પણ સાધન ફિઝિક્સમાં આપણે માપતા હોઈએ એમાં સાધનની સચોટતા જરૂરી છે, ચોકસાઈ જરૂરી છે, ભૂલ પણ ઓછામાં ઓછી થાય એવી પણ વાત જરૂરી છે.
તો એ બધાની આપણે ચર્ચા કરી, એનું નિરાકરણ કરાવ્યા. ક્યાંય ન જતા ફરી મળશું પાછા. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.